હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત, એની અંદર ચેપ્ટર નંબર 1 લસા અને ગુસાનું આજે આપણી પાસે બીજું લેક્ચર છે. આના પહેલાના લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? લસા અને ગુસાની અંદર કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી આપેલી સંખ્યાનો ગુસા અને લસા કેવી રીતના શોધવો. આજનો આપણો ટોપિક કયો છે કે લસા અને ગુસા શોધવાનો. પણ જે સૂત્ર રહ્યું ગુસા ગુણ્યા લસા બરાબર જે બે સંખ્યા આપેલી હોય બંને સંખ્યાનો ગુણાકાર, જેમ કે a ગુણ્યા b, એની અંદર જો ગુસા આપેલો હોય તો લસા કેવી રીતના શોધવો અને જો લસા આપેલો હોય તો ગુસા કેવી રીતના શોધવો, એ સૂત્રનો ઉપયોગ કરીને એ આજે આપણે શીખીશું. આજનો વિડીયો આપણો પૂરો થાય મતલબ ચેપ્ટર નંબર 1 આપણું બોર્ડ એક્ઝામ માટે પૂરું થઈ ગયું. આવા જે દાખલા રહ્યા એ બોર્ડ એક્ઝામ માટે ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે. 2 માર્ક્સની અંદર તમને આ દાખલો પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી દાખલા છે બરાબર. કે આનો આપણને અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા શોધો અને એના ઉપરથી શું શોધો? લસા શોધો. કમ્પ્લીટ. તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે બોર્ડ એક્ઝામ માટે, તો ધ્યાનથી જોજો અને દાખલાને કમ્પ્લીટ સમજી લેજો. સ્ટાર્ટ કરીએ. રકમની અંદર આપણને શું આપ્યું છે તો કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી મેળવો. મતલબ આના પહેલાના લેક્ચરની અંદર આપણે જે બધા દાખલા જોયા હતા કે જે લસા અને ગુસા શોધ્યો હતો, કઈ રીતનો ઉપયોગ કર્યો તો? અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિનો. અને અહીંયા એના પછી શું લખ્યું છે? અને તે પરથી લસા શોધો. મતલબ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિમાં જે આપણે અવયવો પાડીએ બધાનો ભેગો કરીને જે ગુણાકાર કરી દઈએ અને લસા શોધીએ, એ રીતે લસા નહીં શોધવાનો. કેવી રીતના? અહીંયા આપણે જોઈએ. પહેલા નંબરની અંદર 96 અને 404 જે સંખ્યા આપેલી હોય બંને સંખ્યાના હંમેશા અલગ અલગ લાઈનની અંદર લખી દેવાની. બંનેના શું પાડી દેવાના? અવયવો. અને 96 ના અવયવો કઈ રીતના પડશે? આપણને અવયવો પાડતા પણ શીખવાડ્યા હતા. 96 ના 2 વડે ભાગી શકાશે તો કે હા, શું થશે? 48 ગુણ્યા 2 96 થશે. 48 એટલે 24 દુ 48, 24 એટલે 12 દુ 24, પછી 6 દુ 12, 3 દુ 6 અને 1 ગુણ્યા 3 થશે 3. જે બધી સંખ્યા આપણી પાસે ડાબી બાજુ આવેલી રહી એ આપણા શું કહેવાશે? એના અવયવો. 1 2 3 4 અને 5 વખત 2 ગુણ્યા 3, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 5 વખત 2 આયા તો 2 ની 5 ઘાત ગુણ્યા 3. કમ્પ્લીટ આટલું લખતા આવડી જશે. નેક્સ્ટ જોઈએ 404 માટે. તો 404 ના કયા અવયવો પડશે? 404 ના 2 વડે ભગાશે તો કે હા, 202 ગુણ્યા 2 શું થશે? 404. 202 ના અવયવો તો કે 101 ગુણ્યા 2. અને 101 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. મતલબ 101 ના કોઈ અવયવો પડશે નહીં. તો કે 1 ગુણ્યા 101 એટલે શું મળશે આપણને? 101. તો 404 ના અવયવો કયા પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 101 બરાબર 2 નો સ્ક્વેર ગુણ્યા 101. હવે આ જે આપણે અવયવો પાડ્યા એનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? ગુસા શોધીશું. તો લખીએ કે હવે ગુસા હંમેશા યાદ રાખીએ જ્યારે બી ગુસા અથવા તો લસા લખીએ એના કૌંસમાં આપણે શું લખીએ? બે સંખ્યા. અહીંયા જે આપેલી રહી 96 અને 404 એના બરાબર ગુસા શું થશે? એવી સંખ્યા કે જે બંનેની અંદર શું હોય? કોમન હોય, બંનેની અંદર સામાન્ય હોય, બંનેની અંદર આપણને આપેલી હોય, મળેલી હોય. અહીંયા 2 ની 5 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. તો શું લેવાની? નાની સંખ્યા 2 ની 2 ઘાત. 2 ની 5 ઘાતની અંદર 2 ની 2 ઘાત ઓલરેડી આવી જ જાય, કારણ કે 2 ની 5 ઘાત એટલે 2 ની 3 ગુણ્યા 2 ની 2. આટલી ખબર પડી ગઈ. તો 2 ની 2 આની અંદર ઓલરેડી આવી જાય ને અહીંયા આગળ 2 ની 2 ઘાત આપેલી છે. તો બંનેની અંદરથી કોમન સંખ્યા કઈ? 2 ની 2 ઘાત મતલબ 2 નો સ્ક્વેર, કે જે શું થશે? 4. તો આપણને અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા મળી ગયો 4. હવે તે પરથી લસા શોધો. તે પરથી લસા શોધો મતલબ શું કરવાનો? સૂત્રનો ઉપયોગ કરવાનો. તો કે હવે આપણી પાસે સૂત્ર કયું છે? આરી સૂત્ર ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b, જ્યાં a અને b શું છે? આપેલી બે સંખ્યાઓ 96 અને 404. કમ્પ્લીટ. તો હવે આપણે લખીએ કે હવે ગુસા કૌંસની અંદર બે સંખ્યા 96 404 ગુણ્યા લસા એની અંદર પાછી કૌંસમાં શું હશે? બે સંખ્યા ab જેમ કે 96 અને 404 અને એના બરાબર શું થશે? a ગુણ્યા b. આપેલી બે સંખ્યાનો ગુણાકાર. કઈ બે સંખ્યા છે? 96 અને 404 બંનેનો ગુણાકાર. કમ્પ્લીટ. હવે અહીંયા આપણે તમે જોઈ શકો કે ગુસા 96 404 બરાબર આપણને ઓલરેડી 4 મળી ગયા. તો એની નીચે આપણે શું મૂકી દે? એની કિંમત 4. પછી ગુણ્યા જે આપણે શોધવાનું છે એના એમના એમ રાખીએ તો લસા પછી 96 404 બરાબર શું થશે? 96 ગુણ્યા 404. જે શોધવાનું છે એના કરતા બનાવીએ તો કે તેથી લસા 96 404 બરાબર શું થશે? આ 96 ગુણ્યા 404 એમના એમ, અને આના ડાબી બાજુથી જમણી બાજુ ફેંકીશું તો ગુણાકારમાંથી ક્યાં આવી જશે? નીચે ભાગાકારમાં આવી જશે. તો નીચે ભાગાકારમાં આવી ગયો. હવે આપણને અહીંયાથી ખબર છે 404 એટલે શું કે 101 ગુણ્યા 4. તો 4 4 કટ. આપણી પાસે શું વધશે? 96 ગુણ્યા 101. 96 ગુણ્યા 101 એટલે શું થશે? 9696. આપણને શું મળી ગયું? લસા 96 404. જે આપણે શોધવાનું તો અહીંયા આગળ
મળી ગયું. ડન. આપણને શું કીધું હતું? 96 અને 404 નો શું શોધવાનું હતું? ગુસા. એ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી શોધવાનો હતો, જે આપણે શોધી દીધો. આપણને 4 મળ્યો. અને એના પરથી આપણે શું શોધવાનું હતો? લસા. એના ઉપરથી જ શોધવાનું આવે. જ્યારે બી એવું લખેલું હોય કે તે પરથી લસા શોધો અથવા તો તે પરથી ગુસા શોધો, તો મતલબ આપણે શું કરવાનું? આ સૂત્રનો ઉપયોગ કરવાનો, લસા અને ગુસા શોધવાનો. કમ્પ્લીટ તમને ખબર પડી ગઈ. હવે આના જેવો આપણે બીજો દાખલો જોઈએ. હવે બીજો દાખલો. બીજા દાખલાની અંદર આપણને શું આપ્યું છે? રકમ વાંચો. ચોપડીનો દાખલો છે. આપણને કીધું છે કે જો ગુસા 306 657, મતલબ આપણને જે બે સંખ્યા કહેવાય જે આપણને પહેલાથી આપેલી જ હોય છે. અહીંયા શું આપેલી છે? 306 અને 657. એનો ગુસા આપણને 9 આપી દીધેલો. તો કીધું છે કે લસા શોધો. આ તો એના કરતા પણ સિમ્પલ થઈ ગયો. પહેલા તો શું કીધું તું? ગુસા શોધો અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી અને તેના પરથી લસા શોધો. અહીંયા તો ગુસા ડાયરેક્ટલી શોધીને આપેલો છે. એના ઉપરથી આપણે ડાયરેક્ટલી શું શોધી શકીએ? લસા. આપણી પાસે સૂત્ર છે કે તેથી શું સૂત્ર છે? તો કે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. ગુસા 306 657. યાદ રાખવાનું, ભલે ગમે તેટલો કંટાળો પણ બંને સંખ્યા લખવી પડશે. બરાબર. તો ગુસા ગુણ્યા લસા લસા પછી 306 અને 657 બરાબર શું થશે? હવે અહીંયા તમે જાતે કહો કે બરાબર શું થશે? તો કે બંને સંખ્યાનો ગુણાકાર. બે સંખ્યા નથી આપેલી, પણ અહીંયા ઓલરેડી કૌંસની અંદર કીધેલું જ છે કે આપણી પાસે એ અને બી કઈ સંખ્યા છે? તો કે 306 અને 657 એ બંનેનો ગુણાકાર. કમ્પ્લીટ. ગુસા ઓલરેડી આપણને આપેલો છે. ગુસા 306 657 બરાબર 9. તો એની નીચે આપણે 9 મૂકી દઈએ. તો કે તેથી 9 ગુણ્યા, જો આ સંખ્યા લખવાનો કંટાળો આવતો હોય તો લસાને આપણે શું ધારી દેવાનું? ડાયરેક્ટલી x ધારી દેવાનું. તો લસાની જગ્યાએ તમે x લખી શકો જો ધારવું હોય તો. બાકી એટલું બધું કઈ મોટું છે નહીં. તો કે 306 657 બરાબર શું થશે? 306 ગુણ્યા 657. તેથી જે શોધવાનું છે એના કરતા બનાવી દેવાના. લસા શોધવાનું છે. તો કે લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. 9 શું કરીશું? જમણી બાજુ લઈ જઈશું. એટલે ડાબી બાજુથી ક્યાં આવી જશે? નીચે જમણી બાજુ ભાગાકારમાં આવી જશે. તો કે ભાગ્યા 9. હવે 9 ના આપણે છેદ ઉડાડવા પડશે. 9 ના છેદ ઉડાડવા માટે આપણે 306 નો સહારો લઈએ. 306 એટલે 6 અને 3 થશે 9. 6 અને 3 9. 306 એટલે 6 અને 3 થશે 9. એનો સરવાળો કેટલો થયો? 9 થયો. 9 ના 3 વડે ભાગી શકાય, મતલબ આને પણ 3 વડે ભાગી શકાય. 3 એકા 3 1 0. અહીંયા 3 તરી થશે 9 1 અને કેટલા વધ્યા? 6 વધ્યા. એક મિનિટ, અહીંયા એક ક્યાંથી? અહીંયા તો 0 આવ્યો. આ 0 ને નીચે લાયા, કશો મેળ ના પડે એટલે અહીંયા આગળ 0 આવશે. અને 6 એટલે 3 દુ 102. 102 ને 2 ને 1 થશે 3. તો 3 ના આપણે 3 વડે ભાગી શકાય, તો 102 ને પણ 3 વડે ભાગી શકાશે. તો કેટલા થશે? 3 તરી 9 1 અને 2 તો 3 ચોક 12. મતલબ અહીંયાથી આપણને કઈ સંખ્યા મળશે? તો કે 34. તો અહીંયાથી ધ્યાનથી સમજી લેજો કે 34 ગુણ્યા 9 કેટલા થશે? 306. તો 9 9 શું થઈ જશે? એક કટ થઈ જશે. તમે ડાયરેક્ટલી પણ આના છેદ ઉડાડી શકો. જેમ કે 102 ગુણ્યા 3 કરીને 102 ગુણ્યા 3 કરશો અને નીચે 9 આપેલા છે તો 3 ગુણ્યા 3 કરશો તો અહીંયાથી 3 3 કટ થશે. પછી 102 ના ભાગ પડે તો 34 ગુણ્યા 3 એટલે અહીંયાથી 3 3 કટ થશે. ડાયરેક્ટલી ભાગ પાડવા તો ડાયરેક્ટલી. બરાબર. તો આનો આપણને જવાબ શું મળશે? ઉપર વધશે 34 ગુણ્યા 657. બંનેનો જ્યારે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 22,338. કમ્પ્લીટ. આર્યો આપણને શું મળી ગયો? લસા, એનો ગુણાકાર. ડન. બીજો દાખલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. ગુણાકાર તો હવે આપણે જન્મથી શીખતા જ આવ્યા છીએ. ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા બધામાં શું શીખવાડ્યું છે? ગુણાકાર જ શીખવાડ્યું છે. બરાબર. હવે નેક્સ્ટ ત્રીજો એક દાખલો જોઈ લઈએ. એના પછી આપણે આજના લેક્ચરને કમ્પ્લીટ કરી દઈએ. ત્રીજા દાખલાની અંદર આપણે શું જોઈએ? માની લો કે આપણને બે સંખ્યા કઈ આવેલી છે? 510 અને 92. તો આ બંને જે સંખ્યા રહી એનો ગુસા અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી શોધો અને તે પરથી લસા શોધો. તો પહેલા નંબરની અંદર જે બે સંખ્યા આપેલી રહી 510 અને 92, એના આપણે શું કરવાનું? પહેલા નંબરની અંદર અવયવો પાડવાના. એક કામ કરો, આ તો એકદમ સિમ્પલ દાખલો છે. ઓલરેડી મેં તમને શીખવાડી દીધો. હવે આનો શું કરવાનું છે? આ બંનેનો અવયવો પાડવાના. અવયવો પાડીને આપણે શું કરીશું? એનો ગુસા શોધીશું. અને ગુસા શોધ્યા પછી સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું શોધીશું? લસા શોધીશું. એક કામ કરો, આ દાખલો તમે હોમવર્કની અંદર રાખો. 510 અને 92 ના અવયવો પાડતા આવડી જશે. ઓલરેડી આના પહેલાના લેક્ચરની અંદર આપણે જે ગુસા અને લસા શીખ્યા હતા એની અંદર આના અવયવો પાડ્યા હતા. જે લોકો એ વિડીયો જોયો છે આના અવયવો પાડતા સારી રીતના આવડી ગયા છે. આનો ગુસા શોધવાનો. ગુસા મતલબ શું? જે બંનેની અંદર કોમન હોય એનો ગુસા કેટલો આવશે? 2. એના પરથી લસા શોધવાનો, મતલબ ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર 510 ગુણ્યા 92. ગુસા આપણને 2 મળી ગયો તો લસા કેટલો મળશે? 510 ગુણ્યા 92 ભાગ્યા 2. છેદ ઉડાડશો એટલે આપણને ડાયરેક્ટલી જવાબ મળી જશે. બરાબર. મને જવાબ યાદ નથી. આગળના લેક્ચરની અંદર આનો ગુસા અને લસા આપણે શોધ્યો તો એ જ ગુસા અને એ જ લસા આપણને આની અંદર મળશે. કમ્પ્લીટ. તો આ દાખલો તમે હોમવર્કની અંદર રાખો. આનો જે પણ જવાબ આવે, જે પણ ગુસા આવે અને જે પણ લસા આવે
એનો જવાબ તમે મને કમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે તમે દાખલો ગણ્યો કે નહીં, અને જેથી તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય. બરાબર, તમારે ગણવો ના ગણવો એ તમારા ઉપર છે. તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે ગણજો, ના કરવો હોય તો કોઈ વાંધો નહીં. આપણે 2 દાખલા શીખ્યા. ત્રીજો દાખલો એના જેવો ને જેવો સેમ ટુ સેમ હોમવર્કની અંદર તમે જાતે ટ્રાય કરજો, અને જો ના આવડે તો કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આના પણ આપણે શું કરી દઈશું, શીખી લઈશું. ઓકે, તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી આપણું પહેલું ચેપ્ટર શું થઈ ગયું, બોર્ડના રિવિઝન માટે પૂરું થઈ ગયું. અને પહેલાના લેક્ચરમાં લસા અને ગુસા વિશે શીખ્યા, અને આજના લેક્ચરની અંદર જો અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા અને તેના પરથી લસા મતલબ સૂત્રનો ઉપયોગ કરીને લસા અને ગુસા કેવી રીતના શોધવું એ આપણા આજના વિડીયોની અંદર શીખ્યા. ડન. જો કોઈ તમારે એવા કોઈ દાખલા હોય, એવો કોઈ ચેપ્ટર હોય, એવો કોઈ ટોપિક હોય કે જેની અંદર તમને ના ખબર પડતું હોય તો એને કમેન્ટ કરજો. આપણે એના ઉપર વિડીયો બનાવી દઈશું. બોર્ડની એક્ઝામ પહેલા કમ્પ્લીટ આખા ગણિતને શું કરી દેવાનું છે, રિવાઇઝ કરી દેવાનું છે. આજના વિડીયોમાં અહીંયા સુધી. આનો જવાબ ગણો તો કમેન્ટ કરજો, ના ગણો તો કોઈ વાંધો નહીં. આગળના બધા લેક્ચરો જોતા જજો. જેટલા લેક્ચરો બધા આવી જશે એ બોર્ડ એક્ઝામ માટે જશે, એમ નેમ નહીં હોય. બરાબર, આજના વિડીયોમાં અહીંયા સુધી. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.